કેટલી નકામી વસ્તુઓ ભરી હશે આમ. આ તો મમ્મીજીની ડાયરી છે. આજે ફરીથી સાસુમાએ મને જમ્યા વગર સૂઈ જવાનું કહ્યું, કારણ કે રોટલી થોડી કાચી હતી. ડગલે ને પગલે સાસુમાનો તિરસ્કાર સહન કરી રહી હતી. મને બહુ રડવું આવી ગયું. શું વહુમાં જીવ નથી હોતો? એનું કોઈ આત્મસન્માન નથી હોતું? હું આ બધી જ વાત મોંઘા મોઢે ખૂણામાં બેસીને સહન કરી લેતી. મારા પતિને મેં ક્યારેય આ વાત નથી જણાવી, કારણ કે હું આ વાત જણાવીને મા દીકરા વચ્ચે ફૂટ પડાવવા નહોતી માંગતી. ભગવાનને હું અંતરાત્માથી એટલી જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, હે મારા વાલા, મને જ્યારે આ ઘરમાં વહુ મળે ત્યારે હું તેને મારી દીકરી બનાવીને રાખીશ. એક દીકરી જેવો પ્રેમ આપીશ. મેં જે સહન કર્યું છે ને એવું હું મારી દીકરીને ક્યારેય નહીં સહન કરવા દઉં. એક નાની ભૂલ ઉપર આખો દિવસ મને ભૂખી રખાઈ હતી. બીમારીમાં પણ આખા ઘરના કપડાં ધોવડાવ્યા હતા, અને ભૂલે ચૂકે બીમાર પડ્યા છે એવું તો બોલાય જ નહીં, તો ઘરના બીજા કામના પણ ઢગલા કરી દેતા હતા.